હેલો સખીઓ, કેમ છો તમે બધા? ફરીથી આપનું સ્વાગત છે. ટેકનિકલ ગ્લિચને કારણે આપણે આ સંવાદને ફરીથી શરૂ કરી રહ્યા છે. આપના સૌનું ફરીથી સ્વાગત છે. હેલો સખી સંવાદના છઠ્ઠા એપિસોડમાં, અને આપના પ્રેમ અને સહકાર બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સ્વાગત. ફરી એક વખત ટૂંકમાં મારો પરિચય આપી દઉં. જે સખીઓ પહેલી વખત મને જોઈ રહી છે એમના માટે થઈને, હું છું પ્રતીક્ષા પુરોહિત, એક મધ્યવયી મહિલાઓ માટેની લાઈફ કોચ, અને હું ગુજરાતી મહિલાઓને તેમના સાચા સ્વરૂપને ફરી શોધવામાં મદદ કરું છું. સખીઓ, મધ્યવયી એ એવી સુંદર અવસ્થા છે, પણ અવસ્થાની શરૂઆત છે, પણ કેટલીક વખત સાથે સાથે થોડા પડકારો પણ લઈને આવે છે, કે જ્યાં સખીઓ પોતાની જાતને અવગણાયેલી મહેસૂસ કરે છે, અથવા આત્મમૂલ્યમાં ઘટાડો કે પરિવાર અને વ્યક્તિગત સપનાઓ વચ્ચે પોતાની જાતને સંતુલન સાધવાનો સંઘર્ષ કરતી રહે છે. તો મારા કોચિંગ પ્રોગ્રામો દ્વારા અને મારા હેલો સખીના સમુદાય દ્વારા હું મહિલાઓને તેમના આત્મવિશ્વાસ અને આત્મમૂલ્યોને ફરી ઊભું કરવામાં મદદ કરું છું, તેમની પોતાની સાચી ઓળખ સાથે ફરીથી જોડાવા માટે, અને આ મધ્ય જીવનને એક ગરિમાપૂર્વક, આત્મવિશ્વાસ ભર્યું અને સંતોષજનક જીવન જીવ્યાની લાગણી જેવું બનાવવામાં મદદ કરું છું. સાથે સાથે હું હેલો સખી નામના વોટ્સએપ સમુદાયની સંસ્થાપક પણ છું, કે જ્યાં અમે સખીઓ સાથે મળીને શીખીએ છીએ અને વિકાસ કરીએ છીએ. અને એ માત્ર શીખવાના મંચ કરતા એક એવું પ્લેટફોર્મ છે, એક એવું મંચ છે, કે જ્યાં અમે કોઈ પણ જાતના ધાર ધોરણ એટલે કે જજમેન્ટ વિના એકબીજાને સપોર્ટ કરીએ છીએ, એકબીજાને સાથ સહકાર આપીએ છીએ, અને એમને સાંભળીએ છીએ અને આગળ વધવામાં મદદ કરીએ છીએ. તો આપ સૌ પણ જો હેલો સખી સાથે જોડાવા માંગતા હો તો ચોક્કસથી મને ડીએમ કરજો. હું તમારા સ્વાગત માટે તૈયાર છું. અને એના ઉપક્રમે જ, હેલો સખીના ઉપક્રમે જ અમે સખી સંવાદનું આયોજન કર્યું છે, કે જ્યાં અમે પોતાના ક્ષેત્રના નિષ્ણાંત મહિલા, ખાસ કરીને મહિલા વક્તાઓને અમે આમંત્રિત કરીએ છીએ, કે જેના જ્ઞાન દ્વારા સખીઓ એમના મધ્ય જીવનમાં આવતા પડકારોનો વધારે સારી રીતે સામનો કરી શકે. અને તમે આ જર્નીમાં મેં જોયું છે કે એમની પોતાની જે યાત્રા છે વક્તાઓની, અમારા મહેમાનોની, એ પોતે પણ એટલી પ્રેરણારૂપ સાબિત થઈ છે. તો એ જ દિશામાં આપણે આગળ વધીએ અને આજના આપણા મહેમાન વક્તાને આમંત્રિત કરીએ. આપણા આજના મહેમાન વક્તા છે સખી સંવાદમાં, કે જેઓનું જીવન, કાર્ય, આરોગ્ય, સંતુલન અને આત્મવિશ્વાસની એક જીવતી પ્રેરણા છે. તો ચાલો વડોદરાથી એવા ડોક્ટર રીના પંડ્યાનું આપણે સ્વાગત કરીએ, જેઓ ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત યોગ શિક્ષક છે, અને આયુષ વિભાગ હેઠળ આંતરરાષ્ટ્રીય નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન અને સૂર્ય ફાઉન્ડેશન સાથે એક યોગ સ્વયંસેવિકા તરીકે કાર્યરત છે. તેઓ પ્રમાણિત રિફ્લેક્સોલોજીસ્ટ, નેચરોપેથી ડોક્ટર, અષ્ટાંગ યોગ શિક્ષિકા તેમજ આર્ટ ઓફ લિવિંગ સાથે હેપીનેસ અને ઓર્ગેનિક ફાર્મિંગ શિક્ષિકા પણ છે. સાથે તેઓ હોલિસ્ટિક શિવાના નેજા હેઠળ ઘણા બધા વર્કશોપ્સ અને સેમિનાર આયોજિત કરે છે, કે જ્યાં તેઓ લોકોની જીવન બદલે છે. તેમનો અભ્યાસ અને અનુભવ આજે એવું એક હોલિસ્ટિક ઉપચાર આપી શકે છે, કે જેમાં યોગ, રેકી, એક્યુપ્રેશર અને આહારના સરળ માર્ગો દ્વારા વ્યક્તિને માત્ર તંદુરસ્ત નહીં પણ સ્વસ્થ દેખાવા, સારી લાગણી અનુભવવા અને આત્મવિશ્વાસ ઊંડો કરવાનો માર્ગ મળી રહે છે. અને આ બધું સખીઓ કુદરતી શક્તિ દ્વારા શક્ય છે. અદ્ભુત છે ને? તો ચાલો આજે આપણે તેમની સાથે મળીને આરોગ્ય અને આત્મબળના સંવાદમાં ભાગ લઈએ. તો આપણે સ્વાગત કરીએ ડોક્ટર રીનાનું. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર. ડોક્ટર રીના અમારા સખી સંવાદના આ નમસ્કાર. એપિસોડમાં. આપનો પણ ખૂબ ખૂબ આભાર છે. તમે આટલા બિઝી શેડ્યુલમાંથી તમે એક સાથે કેટલું બધું કરી રહ્યા છો, અને એમાંથી તમે સમય કાઢ્યો અમારા સખી સંવાદ માટે, તો તેમના હાર્દિક હું તમને આભાર માનું છું અને સ્વાગત કરું છું. આપનો પણ આભાર છે, કારણ કે આપ પણ બહુ સારી એવી કાર્યરત છો, અને એક સામાન્ય જે વ્યક્તિ છે, જે સ્ત્રી છે, અને એને તમે જે આગળ લાવવા માંગો છો, એના માટે દરેક વસ્તુ સ્વાસ્થ્યના રિલેટેડ યા બધી જ રીતે, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર, કે ઘણું સારી કાર્ય છે. થેન્ક યુ, થેન્ક યુ. આભાર આપનો એ અમને બિરદાવવા બદલ.
ડોક્ટર રીના, આજે આપણો જે આપણે આજે સંવાદનું જે શીર્ષક આપ્યું છે એ છે બે શ્વાસ વચ્ચેનું જીવન. તો આજે તમે આટલી બધી પ્રતિભા, તમે ઘણું બધું કરી રહ્યા છો, પણ હું અને મારી સખીઓ જાણવા ઈચ્છુક રહીશું કે તમે આ યોગના અને આ ઉપચારના ક્ષેત્રમાં તમારું કઈ રીતે તમે આવ્યા? એટલે એવી કોઈ ઘટના બની કે તમે ઓલરેડી પહેલેથી નક્કી જ કરેલું હતું કે મારે આ જ કરવું છે? અ તમારી વાતમાં મારો એક ઇન્સિડન્ટ હતો. હમ. એકચ્યુઅલી હેલ્થ અને એ બધામાં મારો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. ઓકે. પણ એક પ્રસંગ એવો બન્યો હતો કે હમ. મારા હસબન્ડના સ્પેક્સના નંબર ઉતારવા માટે ડોક્ટર જીતેન ભટ્ટ, જે મારા પ્રોફેશનલ ગુરુ છે, હમ. એમને મળવા ગયા હતા કે ભાઈ નંબર ઉતરે એમ. હમ. અને એમણે મને એમના ક્લિનિક પર અંદર બેસાડી, અને છેલ્લે જ્યારે એમણે મને એવું કીધું કે તમારી અંદર કંઈક હુનર છે, તમારા ચક્રો ખુલ્લા છે અને તમે આ ફિલ્ડમાં ઘણું સારું કરી શકો છો. મારા માટે એ વસ્તુ શક્ય જ નહોતી, કારણ કે હું એ બધામાં, મને એક્યુપ્રેશરનો કે રિફ્લેક્સોલોજીનો આર પણ નહોતી ખબર. પણ એમણે મને ચેલેન્જ આપી. ત્યાં આગળ અરવિંદ આશ્રમમાં એ ટાઈમે, ઘણા વર્ષ પહેલાની વાત કરું છું, 35 વર્ષ પહેલાની વાત કરું છું, જે એક ડોક્ટર હતા, પ્રોફેસર હતા, એ ઘણા બધા સ્ટુડન્ટને લઈને આવતા. હમ. અને ડોક્ટર જીતેન ભટ્ટ મને અક્સર એ બધા સ્ટુડન્ટને આપતા. તો એક વાર માણસ જ્યારે કંઈક ટ્રીટમેન્ટ આપે તો ઠીક થઈ જાય તો એટલું બધું બિલીવ નથી કરતી. પણ જ્યારે 10 પેશન્ટ જ્યારે મેં ટ્રીટ કર્યા અને એમાં રિઝલ્ટ આવ્યું, ત્યારે મને પોતાને વિશ્વાસ થયો કે ના, આ વાત સાચી છે. અને એ પછીની જર્ની એમણે મને શીખવાડવાનું શરૂ કર્યું. આ એક મારી ટર્નિંગ પોઈન્ટ હતો, જે હેલ્થ લાઈનમાં આવવા માટેનો. ઓ. અને એ ખરેખર આજે મને પણ એના ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે હું ઘણા લોકોની હેલ્થ પર આજે સક્સેસ છું, અને એના લીધે ઘણા લોકો આજે સાજા પણ થયેલા છે. તો બહુ અદ્ભુત કહેવાય કે અ, તમારા ગુરુએ તમારામાં વિશ્વાસ, એટલે એ પ્રતિભાને ઓળખીને તમને આ ક્ષેત્રમાં તમે આગળ આવવા પ્રેરિત થયા. પણ એવી કોઈ ઘટના છે કે જેને વધારે પાક્કું કર્યું કે નહીં, અમારે આ જ કરવું છે, કે આ જ દિશામાં આગળ વધવું છે? હા, મારી લાઈફમાં એક એવો પ્રસંગ હતો કે જે મને એક્સિડન્ટ, ઓ. મારા 3 એક્સિડન્ટ થયેલા છે. ઓહો. અને ત્રણે ત્રણમાં અપર, મિડલ અને લોઅર, આ ત્રણેયમાં પ્રોબ્લેમ હતા. અને મને ડોક્ટરે એવું જ કહી દીધું હતું કે તમે ઊભા જ નહીં થઈ શકો, અને તમે ટોટલી પથારીવશ થઈ જશો. પણ મારા સ્પિરિચ્યુઅલ ગુરુ, આર્ટ ઓફ લિવિંગમાં શ્રી શ્રી રવિશંકરજી, એમના ઉપર મને આજે પણ એટલો જ પેચ છે. અને એમણે જે કંઈ શીખવાડ્યું હતું કે જે બ્રીધિંગ સાથે, અને તમે તમારી કોઈ પણ વસ્તુને પોસિબલ છે, ઇમ્પોસિબલ કશું જ નથી, બધી જ વસ્તુ પોસિબલ છે. અને એ ફેથ જ્યારે મારા પોતાની અંદર આવ્યું, અને આજે હું તમારી સામે છું. કદાચ આ મારા સ્પિરિચ્યુઅલ ગુરુ અને પ્રોફેશનલ ગુરુ ન હોત ને, તો હું કદાચ આ જગ્યાએ શું હોત જ નહીં. કારણ કે માણસની ફ્રસ્ટ્રેશનમાં માણસ ક્યાંય શું કરતું હોય છે કંઈ જ ખબર નથી હોતી. તો પહેલો તો એ બંને ગુરુને હું ધન્યવાદ કહીશ કે આજે હું આ જગ્યાએ છું. અને એમણે જે કંઈ શીખવાડ્યું છે એ ખૂબ જ અગત્યનું છે. શ્વાસ ઉપર બી હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે માણસ જન્મે છે તો બધા કહે છે કે રડે છે, પણ એકચ્યુઅલી પહેલા શ્વાસ લે છે અને પછી બાળક રડે છે. અને જ્યારે માણસ શ્વાસ છોડે છે ત્યારે એ દુનિયા છોડી દે છે. આપણી લાઈફ આખી જે છે એ શ્વાસ લઈ અને શ્વાસ છોડવા વચ્ચે જ છે. અને એ બ્રીધિંગ આપણે કોઈ જોતા જ નથી, કારણ કે એ એની મેળે ચાલે છે. તમે રાત દિવસ એની મેળે ચાલે છે. પણ હા, દરેક ઘટનાઓ જે છે
એની અસર શ્વાસ ઉપર જરૂર પડતી હોય છે. અને એ ઘટનાઓ જ્યારે શ્વાસ ઉપર પડતી હોય છે, એ જો તમારી ખુશીની હોય છે તો હમ તમે ઘણું સારું કાર્ય કરી શકતા હો છો, આનંદમાં રહેતા હો છો, ઉત્સાહમાં રહેતા હો છો. પણ જ્યારે એ ઘટના જે તમારી ડરની હોય, કાં તો હમ ઈર્ષ્યાની હોય, યા બીજી કઈક રીતની હોય, ડિપ્રેશન હોય, તો આ બધી વસ્તુથી શું થાય છે કે તમારા બ્રીથિંગની પેટર્નમાં ફરક પડે છે, ચેન્જીસ આવે છે. હમ અને હમ એ ચેન્જ તમારા શરીરને નુકસાન કરે છે. કારણ કે પ્રોપર તમે જ્યારે પ્રાણવાયુ લો છો, બરાબર, હમ હમ પણ ઓક્સિજન લેવા પછી જે કાર્બન ડાયોક્સાઇડ પ્રોપર જે બહાર કાઢવો જોઈએ ને એ ન નીકળે અને શરીરની અંદર ક્યાંક ને ક્યાંક બ્લોકેજ થાય, તો ડિઝીઝના રૂપમાં એ બહાર આવતું હોય છે. ઓ ઓકે. એટલે બ્રીથિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં, અને એ જોવું પણ જોઈએ. પણ સારું છે, કુદરતે આપણને એક એ આપ્યું છે કે ક્યારેય બંધ નથી થતું. જ્યારે ચાલુ થયું ખાલી આપણા એન્ડ આવે ત્યારે જ બંધ થાય છે. પણ એનું મહત્વ બહુ જ જરૂરી છે. હા, તમે બહુ સાચું કીધું કે આપણે એટલું સહજ રીતે છે ને કે આપણે એને એનું મહત્વ નથી સમજતા. પણ જો આપણે તમે જે રીતે કીધું કે કેટલું ઇફેક્ટ કરે છે, રાઈટ, કે જ્યારે વ્યવસ્થિત રીતે શ્વાસ લેવાતો નથી અને છોડાતો નથી, તો ઇન બિટવીન એ જે શ્વાસ રોકાય છે ને આપણા શરીરને એટલે એ જમા થાય છે ઓલા ટોક્સિનના રૂપમાં, અને એ આપણને નુકસાન કરે છે. તો થોડુંક એમાં આપણે ડિટેલમાં જોઈએ કે જ્યારે આપણે નોર્મલ હોઈએ છીએ ત્યારે ઠીક છે, પણ જ્યારે વધારે સ્ટ્રેસમાં, તણાવમાં હોઈએ છીએ ત્યારે એ કઈ રીતે આપણને ઇફેક્ટ કરે છે, એટલે કઈ રીતનું આપણું બદલાય છે રિધમ? તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આપણી લાઈફની અંદર આપણે જોઈએ છે કે જ્યારે ગુસ્સો આવે છે હમ તો તમે ચેક કરશો આપણી શ્વાસની રિધમ બહુ જ ફાસ્ટ હોય છે. અને હા. એ ફાસ્ટ રિધમ ના લીધે થઈને તમારા જે ટોક્સિન છે એ અંદર રોકાઈ જાય છે, બહાર જેટલા જોઈએ એવા નીકળી નથી શકતા. અને એ ટોક્સિન રોકાય છે. તમે જોજો જે લોકો બહુ જ ગુસ્સો કરતા હશે ને એ ધીરે ધીરે એને સ્ટ્રેસ લેવલ પણ આવતું હોય છે, પછી એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધી જ વસ્તુના લીધે થઈને એ પોતે સફર કરતો હોય છે. સિમ્પલ વસ્તુ કહું કે આપણું શરીર ઠીક છે, બરાબર, મન ઠીક છે, એ જોવા માટે તમે શું કરશો? તો તમે કાર્ય કોઈ પણ કરશો, મન નથી ઠીક તો કામ નહીં કરવા દે, એ તમને ક્યાંક ને ક્યાંક અટકાવશે, બરાબર. શરીર પણ તમે થાકી જવાશે, તમારાથી કામ એટલું બધું નહીં કરી શકો, તમે થાકી હમ જશો. પણ એ બધાનો કંટ્રોલ તમે જુઓ ને તો શ્વાસ છે. એક પતંગ અને દોરો, જેમ કે પતંગ તમારું મન છે અને દરેક વસ્તુના કાર્યમાં મન જોડાયેલું હોય છે, બરાબર. અને એ મનને જો તમે શ્વાસ દ્વારા કંટ્રોલ કરશો તો એ કંટ્રોલ થશે, અને એ કંટ્રોલ થવાથી તમારા બોડીને પણ એની સારી એવી અસર થાય છે, એ પણ રિઝલ્ટ સારું આપે છે. એટલે સ્ટ્રેસ લેવલ જ્યારે મેક્સિમમ આજે હું જોઉં છું ખાસ યંગસ્ટરને, તો એટલું બધું સ્ટ્રેસ હોય છે એ લોકોને, આમાં એન્ઝાયટી હોય છે એ લોકોનામાં. એક જે કહેવાય ને કે અ, કોઈ પણ વસ્તુ ઝડપથી જોઈતી હોય છે, ફાસ્ટ પેશન્સ રિઝલ્ટ. નથી. હા, હમ હવે એ બધી વસ્તુ શરીરને નુકસાન કરતી હોય છે. પણ સિમ્પલ વસ્તુ કહું છું, ઘણીવાર બધા યંગસ્ટરને બી કહેતી હોઉં છું કે આપણી પાસે પૈસો છે, બંગલો છે, બધું જ છે, પણ આપણું સ્વાસ્થ્ય નથી, આપણા સારા બ્રીધિંગ નથી, તો શું કરીશું? એ બધી જ વસ્તુ આપણા કોઈ કામની નથી. એટલે સ્વાસ્થ્ય હોવું બહુ જરૂરી છે. અને એ બધી જ વસ્તુના તમે જુઓ તો અલ્ટિમેટ તમારા બ્રેથ ઉપર જ આવે છે. અને તમારી શ્વાસોશ્વાસની ક્રિયા જેટલી તમે માર્વેલસ રાખશો, તમે પ્રાણાયામ કરો, તમે ધ્યાન કરો, તો એ બધી વસ્તુથી તમારું મન બી સારું રહે છે, તમારું શરીર પણ સારું રહે છે, અને તમે કોઈ પણ કાર્ય કરી શકશો. ઓલમોસ્ટ હું એક વસ્તુ કહીશ કે જ્યારે જેને ટેન્શન વધારે હોય છે એ લોકો જો ધ્યાન કરે
શ્વાસોશ્વાસની ક્રિયા ફક્ત થોડીક શરૂઆત કરે કે ભાઈ જે લે છે એનાથી થોડી લાંબી લે, લાંબી છોડે. બસ એ ક્રિયા પણ જો એ લોકો થોડી ઘણી કરશે ને તો પણ મન ધીરે ધીરે શાંત થવા માંડશે. તો એ પણ બહુ જ જરૂરી છે. એ તો સિમ્પલ છે, તમે કામ કરતા કરતા પણ કરી શકો કે ભાઈ મન ઠીક નથી તો ચલો હું થોડીક એક થોડો ટાઈમ મળે છે તો લાંબા શ્વાસ લો, લાંબા છોડો. રાઈટ. અને એના તમે દ્વારા સોરી, હું તમને, કારણ કે તમે છે ને યંગસ્ટર્સ નું ને એનું ઉદાહરણ આપ્યું તો હું બહુ ટેમ્પિંગ થાઉં છું કે આજે અમે જે મધ્ય વયમાં આપણે છીએ, તો એ મધ્ય વયની મહિલાઓને કઈ રીતનું આ શ્વાસોશ્વાસનું સ્ટ્રેસ એ સ્ટ્રેસમાં રૂપાંતર કરે છે, અને એ લોકોને કઈ ટાઈપના પ્રોબ્લેમ્સ આવી શકે છે, પડકારો આવી શકે છે કે જો એમનું બ્રીધિંગ બરાબર ના હોય તો. એટલે માફ કરજો, અ, મને આ વિશે હું તમને, કારણ કે હું પોતે મધ્ય વયમાં છું અને હું જાણવા ઈચ્છું છું કે તમારે એવા કોઈ પેશન્ટ આવ્યા હતા કે તમારે આટલા બહોળા અનુભવમાં કે તમે અનુભવ્યું છે કે આ વર્ગની મહિલાઓ કયા પ્રોબ્લેમ વધારે ફેસ કરી રહી છે? એકચ્યુઅલી બીમારી જે છે એ 30 પછી જ શરૂ થાય છે. એટલે આપણા જે મધ્યમ વર્ગની જે બહેનો છે એ એજ આવે છે ત્યારે જ શરૂ થાય છે. અને એમાં મેં જોયું છે કે માઇગ્રેન, સ્પાઇનના રિલેટેડ બધા પ્રોબ્લેમ્સ છે. પછીથી બ્રેન સ્ટ્રોક, હાર્ટના પ્રોબ્લેમ પણ આવે છે. સ્ટ્રેસ લેવલ પણ વધતું હોય છે. તો આ બધા જ પ્રોબ્લેમ લગભગ 30-35 પછી મેક્સિમમ આવતા હોય છે. અને બહેનોને તો મેં જોયું છે કે મેક્સિમમ એ લોકોને બેકના પ્રોબ્લેમ સૌથી વધારે હોય છે. અને એ તો હોય છે જ, પણ સાથે સાથે એ લોકોને સ્ટ્રેસ લેવલ પણ વધારે હોય છે, કારણ કે એક સ્ત્રી પોતાનું ઘર સંભાળે છે, બાળકો સંભાળતું હોય છે, એને આખો સમાજ બી સંભાળવાનો હોય છે. એટલે એ એક સાથે ઘણા બધા કાર્યો કરતી હોય છે. અને એમાં એને શ્વાસ લેવાનો બી નથી, ઘણી વાર કહેતા ભાઈ શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી. તો એ બ્રીધિંગ જ્યાં અટકે છે ને એ એને નુકસાન કરતું હોય છે. પણ જો રાઈટ. પ્રોપર એ પોતાનો ટાઈમ આ શ્વાસોશ્વાસ ઉપર આપે તો હમ. એની પાસે પૂરું પ્લાનિંગ થી એક કામ કરી શકે છે. કારણ કે જ્યારે શ્વાસ ઉપર એ થોડી બી ક્રિયાઓ કરતી રહેશે વ્યક્તિ, તો એનાથી શું થશે કે એનું શરીર સારું રહેશે, એનું મન સારું રહેશે. અને એ મન જ્યારે સારું રહેશે ને તો ઘણા બધા આઈડિયા આવશે કે ભાઈ મારે જે કામ 5 કલાકના બદલે હું 3 કલાકમાં કેવી રીતે કરી શકીશ. આ એના માટે સૌથી બેસ્ટ એનું એ હોય છે કે જે ટાઈમ બચવાનું. અને રાઈટ. ટાઈમ મેનેજમેન્ટ આપણે કહીએ છીએ, તો એ ટાઈમ મેનેજમેન્ટ એ કરી શકે છે. અને એની પાસે ટાઈમ બચે છે અને એ ટાઈમમાં એ ઘણું બધું સારું એવું પોતાનું કામ આરામથી કરી શકે છે, સ્ટ્રેસ ફ્રી કરી શકે છે. તો લાઈફ એક એવી વસ્તુ છે કે જેમાં મેડિટેશન, પ્રાણાયામ, બ્રીથિંગ એક્સરસાઇઝ, આ બધી વસ્તુ તમારા મન અને શરીરને એકદમ શાંત રાખે છે, એનર્જેટિક રાખે છે. જ્યારે એ એનર્જીથી ભરેલું હોય છે અને તમે કોઈ બી કામ કરશો ને તો થાક નહીં હોય. તમારા કોઈ બી કામ કરશો, તમારું કામ પણ તમે એ વખતે ઓબ્ઝર્વ કરશો તો બહુ ઝડપથી થઈ જાય છે. રાઈટ. રાઈટ. અને તમને ફ્રી ટાઈમ પણ મળી જતો હોય છે. ચેક કરજો, બહુ જ આ વસ્તુ સિમ્પલ છે પણ ઇફેક્ટિવ હોય છે. બહુ સરસ તમે કહ્યું. ડોક્ટર રીના, બીજો એક મારો પ્રશ્ન હતો કે શું શ્વાસ જો તમે એને પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે તમે જો એને એક પ્રક્રિયા તરીકે તમારા જીવનમાં અપનાવો કે તો તમે ઘણા જે બીમારીઓ માટે આપણે દવાનો ને એનો સહારો લઈએ છીએ, તો શું માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય અને ખાસ કરીને જે મધ્ય વયની મહિલાઓમાં જે હોર્મોનલ ઇમ્બેલેન્સ ને લઈને જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, તો એમાં શું આપણે શ્વાસોશ્વાસની એને સરખી રીતે કરીને એમાંથી આપણે થોડે ઘણે અંશે બહાર આવી શકીએ છીએ કે મદદરૂપ થાય છે? ઓફકોર્સ થઈ શકાય. સિમ્પલ હું તમને કહું કે આપણે આખા દિવસના 20 થી 22 હજાર શ્વાસ લેવાના અને છોડવાના પ્રક્રિયા કરીએ છીએ, બરાબર? ઓહ. હવે એ શ્વાસની ક્રિયા આપણે
જ્યારે કંઈક ગડબડ થાય તો હમ એ હમ. ઓછી થઈ જતી હોય છે. હવે આપણી લાઈફ છે એ શ્વાસ ઉપર જ ઘણી બધી ટકેલી છે, શ્વાસ ઉપર જ છે. હવે એને જો થોડુંક, હું એક વસ્તુ કહીશ કે જ્યારે કોઈ પણ મહિલા છે, આજે એનો પોતાનો ટાઈમ, સિમ્પલ વસ્તુ કહું તો ભાઈ રાતે સૂઈ જાઓ છો તો થોડીક તમે એક એક્સરસાઇઝ, થોડા લાંબા બ્રીધિંગ તમે 11 લો અને છોડો, અને એક ક્લેપિંગ થેરાપી, જે આપણે ક્લેપ કરીએ છીએ એવી તમે 10 ક્લેપિંગ કરો અને તમે સૂઈ જાઓ. તો શું થશે કે એક તો આપણા એક્યુપ્રેશરના બધા પોઈન્ટ્સ દબાશે, લોંગ બ્રીથ ઇન અને લોંગ બ્રીથ આઉટ લેવાથી આપણું મન શાંત થશે અને તમારી ઊંઘ ઘણી સારી થશે ધીરે ધીરે. બીજું છે કે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારે શું છે કે ભાઈ તમે ઉઠો એટલે પહેલું તો તમારે એકદમ, જ્યારે 45 પછી હમ હમ. વ્યક્તિ એકદમ ઝટકાથી ઉઠે છે તો એ રોંગ છે. તમારે કોઈ પણ એક સાઈડનું પડખું તમે ફરી લો, થોડુંક બોડીને સ્ટ્રેચિંગ કરો અને પછી તમે બેઠા થાવ. બેઠા થઈ અને તમારા પગને જમીન સાથે, જેવું આપણે ક્લેપિંગ કરીએ છીએ એવું તમે જમીન સાથે દરેક બંને પગને જમીન સાથે ક્લેપ કરો, પછી હાથને ક્લેપ કરો અને પછી જ્યારે તમે ઊભા થશો ને તો તમારી બોડી તમને ઘણો રિસ્પોન્સ આપે છે, તમને ઝટકો નથી લાગતો. હમ હમ. શરીરને ઝાટકો પણ લાગે છે તો પણ તમને શરીરમાં નુકસાન થવાની શક્યતા હોય છે. તો તમે આ પ્રોસીજર કર્યા પછી જ્યારે ઊભા થશો તો તમારું બોડી એકદમ રેડી હોય છે વર્ક કરવા માટે. તો આ બેનિફિટ છે. દરેક વ્યક્તિ, આ નાની વસ્તુ છે પણ જો એ અપનાવી દે ને રૂટીનમાં હમ હમ હમ. તો પણ લગભગ 10 થી 20% તો એના પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જવાના. નહીં. અને બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે તમે કામ કરો છો, તમારી પાસે ટાઈમ નથી, ઓકે, તમે કિચનમાં તમે હાઉસવાઈફ છો કે વર્કિંગ વુમન છો, તમારું કિચન તમારા માટે મેઇન હોય છે. હવે રસોડામાં જ્યારે તમે કોઈ પણ કામ કરો છો તો તમારી પાસે એક થોડોક બી ટાઈમ છે હમ તો હમ. તમે એ વખતે તમારા પોતાના પગને સ્ટ્રેચ કરી લો, હાથની સ્ટ્રેચિંગ કરી લો, ઠીક છે, તમારી જે બેક મુવમેન્ટ કરી લો. આ બધી વસ્તુ નાની નાની છે, તો કામ કરતા કરતા પણ જો તમે કરી લેશો તો એટલીસ્ટ તમારા બોડીની મુવમેન્ટ જો તમે વ્યવસ્થિત કરશો તો એમાં નુકસાન નહીં થાય, સ્ટીફનેસ નહીં આવે. તો તમે રમતા રમતા પણ આ બધી વસ્તુ, હું હંમેશા એવું કહું છું કે તમે રમતા રમતા પણ આ કરો, જેનાથી તમારી બોડી સ્ટીફ નહીં બને, એટલીસ્ટ તમને એમાંથી તમે રિલીફ રહેશો. તમારે એમાં બી 10-15% તમને એમાં રાહત થઈ જશે. તો તમારી બોડીને તમે આખા દિવસમાં તમે એક સૂઈ જાઓ છો, ઉઠો છો અને સવારે તમે કંઈક કામ કરતા કરતા, ઇવન જોબ કરતા હોવ, તમે બેઠા છો તો હમ પણ હમ. તમે તમારું સ્ટ્રેચિંગ કરો. જ્યારે તમને થોડોક ટાઈમ મળે છે તો સ્ટ્રેચિંગ કરો બોડીને, તો એનાથી પણ તમારું બોડી રિલેક્સ થતું હોય છે. અને થોડા લાંબા શ્વાસ લો, લાંબા છોડો, તો એ પણ ઇફેક્ટિવ હોય છે. તો એ આ તમ કરવાથી, યસ. હા, તમે આ ઘણી નાની નાની, એટલે જે બધા કહેતા હોય ને પ્રશ્ન હોય કે મારી પાસે તો સમય જ નથી કરવા માટે, હું ઘરનું કેટલું બધું કામ કરું છું અથવા બહાર કામ કરું છું, તો ક્યારે પણ તમે જે નાની નાની ક્રિયાઓ બતાવી છે એ તમે તમારા આખા દિવસમાં, તમારા કામના દરમિયાન ગમે ત્યારે તમે કરી શકો છો, તમારા કામની સાથે સાથે પણ. યસ. એટલે એ, અને હાર્ડલી મને લાગે છે કે 5 મિનિટ પણ નહીં લેતી હોય આ ક્રિયાઓ બધી. તો બહુ સરસ રીતે તમે કહ્યું, પણ હું તમને અમારી સખીઓને માટે જાણવા માંગશે કે એવી કોઈ ખાસ શ્વાસની પદ્ધતિઓ છે કે કઈક પેટર્નમાં આપણે શ્વાસ લેવો જોઈએ, અથવા જે યોગમાં જે શ્વાસની અમુક ક્રિયાઓ જે આપણે સાંભળી છે, અનુલોમ વિલમ છે કે બીજી બોક્સ બ્રિધિંગ, તો એ વિશે થોડી વધારે માહિતી આપશો કે બોક્સ બ્રિધિંગ જે બધા કહે છે તો એ કઈ પ્રકારનું હોય છે, કેવી રીતે કરવું જોઈએ? એકચ્યુઅલી હું જે બોક્સ બ્રીધિંગ કરાવું છું, જ્યારે કોવિડના ટાઈમ પર મેં આ વસ્તુ વધારે ફોકસ હમ હમ. કર્યું હતું, કાઉન્ટિંગ કરવાનું. હવે દરેક વ્યક્તિના બ્રીધિંગ એક સરખા નથી હોતા, એટલે હું જનરલી એવું કહેતી હોઉં છું કે ભાઈ તમે 5 કાઉન્ટ શ્વાસ ભરો, 5 રોકો, હમ હમ. 5 છોડો અને 5 રોકો. શરૂઆત 5 થી કરો તમે. હમ હમ. એટલે બ્રીથ ઇન, હોલ્ડ, બ્રીથ આઉટ, હોલ્ડ, કાઉન્ટ એક સરખા રાખો, બરાબર.
હવે એ જ કાઉન્ટને તમે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરશો એટલે શું થશે કે તમારી એ હેબિટ આવી જશે. અને એ જ પછી કાઉન્ટને થોડા લાંબા, જેવું કે 1 2 3 4 5, હોલ્ડ 2 3 4 5, બ્રીથ આઉટ 2 3 4 5, હોલ્ડ 2 3 4 5, બરાબર. હવે આ જ કાઉન્ટને જ્યારે તમે પ્રેક્ટિસમાં તમને એવું લાગ્યું કે આ કોન્ફિડન્સ આવી ગયો કે તમે હવે 1 2 કાઉન્ટ વધારે કરી શકો છો, તો તમે એ રિધમને સ્લો કરી દો. 1 2 3 4 5, હોલ્ડ 2 3 4 5, બ્રીથ આઉટ 2 3 4 5, હોલ્ડ 2 3 4 5. આ રીતે જો તમે એક રિધમથી શ્વાસની ક્રિયા કરશો તો એનો બેનિફિટ એટલો બધો છે કે તમારી એક તો રોગ પ્રતિકારક શક્તિ ઘણી સારી વધે છે. બીજું છે કે તમે બ્લડ સર્ક્યુલેશનમાં પણ બહુ જ ફરક પડે છે. એની સાથે તમે થોડી ભસ્ત્રિકા પ્રાણાયામ, જે આપણી આખી શ્વાસ લઈને હાથ ઉપર જાય છે, અને જે આપણે જોઈએ છે કે લુહાર જે એક અગ્નિ એ કરે છે ને ફોર્સ કરે છે, તો એને ફોર્સથી જસ્ટ ફોર્સથી નીચે હાથ લાવવાનું છે. આ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી તમારી લંગ્સ કેપેસિટીમાં ખૂબ જ વધારો થાય છે, અને એ વધારો થવાથી તમારી બ્લડ સર્ક્યુલેશન, બ્લડમાં જે કઈ ટોક્સિન છે એ તમારા બહાર નીકળે છે, અને બેનિફિટ ઘણા બધા મળતા હોય છે. તો ખાલી આવી નાની નાની 2 પ્રક્રિયા પણ જો વ્યક્તિ વ્યવસ્થિત કરશે ને, તો પણ એની લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ તો આવવાનું જ છે, ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવવાનું છે. બહુ સરસ અને ઈઝી પ્રક્રિયાઓ છે સખીઓ, જરૂરથી અપનાવજો. ડોક્ટર રીના, કેટલો સમય કરવી જોઈએ જો આપણે આ તમે પ્રાણાયામની બોક્સ બ્રીધિંગ અને ભસ્ત્રિકા, તો શરૂઆત કેટલાથી તમે કરી શકો એમ? એકચ્યુઅલી બોક્સ બ્રીધિંગ જે છે એ તમે 5 વાર કરો. એના પહેલા તમે ભસ્ત્રિકા પ્રાણાયામના 15 રાઉન્ડ આપણે 3 વાર કરો, બરાબર. આપણે જે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ 15 વાર કર્યું, રિલેક્સ, ફરી 15 વાર કરો, રિલેક્સ, એવી રીતે 3 રાઉન્ડ કરો. અને એ પછી તમે બોક્સ પ્રાણાયામ કરો, બરાબર. અને બોક્સ પ્રાણાયામમાં પણ તમે જ્યારે તમારું ઇમ્પ્રુવમેન્ટ આવે તો તમે થોડા લાંબા શ્વાસ વધારે લઈને કાઉન્ટ કરો, કાઉન્ટ લાંબા કરીને, તો તમારી બ્રીધિંગ પેટર્નમાં ચેન્જ આવશે જ, અને એ ફરકથી તમારી શરીરની અંદર ઘણો બધો ચેન્જ આવશે. ઇવન તમારા સ્ટ્રેસ લેવલમાં પણ રિઝલ્ટ આવે છે આ ક્રિયાથી, રોગ પ્રતિકારક શક્તિમાં પણ આવે છે. કારણ કે તમે કીધું એમ અત્યારે સ્ટ્રેસ લેવલ બહુ વધી રહ્યું છે, અને બીજું બધું કદાચ મેનેજ થાય છે પણ સ્ટ્રેસ મેનેજ નથી થતું. તો આ પ્રક્રિયા તાણને ઓછી કરવામાં બહુ જ મને લાગે છે કે ઇફેક્ટિવ સાબિત થશે, રેગ્યુલરલી જો એને કરવામાં આવે તો. ખરું ને? તો તમારે તમે જે આ કરાવો છો આખું હોલિસ્ટિક ઉપચારને, તો તમારા અત્યાર સુધીના અનુભવોમાં એવા કોઈ તમારા અનુભવ કિસ્સાઓ છે કે જે સાચે જેમાં એ શક્યતા નથી, અને આ બ્રીધિંગ એક્સરસાઇઝ ને બીજી તમે જે યોગના અને એનાથી ઘણા સારા રિઝલ્ટ જોવા મળ્યા છે, તો એવો કોઈ અનુભવ અમારી સાથે તમે શેર કરવા માંગશો? હા, હું તમને હમણાં જ મારા રિસર્ચમાં 2-3 એવા પેશન્ટ છે કે જેમને એક પેશન્ટ ડિપ્રેશનનું હતું, અને એ ડિપ્રેશનમાં અમે એમને બ્રેનના પોઈન્ટ્સ આપ્યા હતા, રિફ્લેક્સોલોજી પણ આપી હતી, અને આ પ્રાણાયામ અને બ્રીધિંગની જ્યારે અમે એમને એક્સરસાઇઝ કરાવી, તો એમના રિઝલ્ટમાં અઠવાડિયામાં જ ઘણું સારો રિઝલ્ટ હતું. બીજું એક હતા જેમને મોનોપોઝનો પ્રોબ્લેમ હતો. હવે મોનોપોઝમાં તો આપણને બધાને જ ખબર છે કે સડનલી ક્યાં તમારો મૂડ ખરાબ થઈ જાય એકદમ સારો હોય ને, અને એકદમ જ ક્રોધ પણ આવી જાય, વધારે તમે ફૂડ બી જે કહેવાય ને કે ફૂડી બની જાઓ, આ બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ તમારા મોનોપોઝમાં આવતા હોય છે.
અને જે વ્યક્તિને થાય છે એને જ ખબર છે કે એને શું પ્રોબ્લેમ હોય છે. અત્યારે અમારી ઘણી સખીઓ જે આ જોતી હશે અથવા જે રેકોર્ડિંગ જોશે ને એ લોકો બધી અગ્રી થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે જેટલા પોઈન્ટ કયા હું પોતે એમાંથી પસાર થઈ છું અને કોઈક ને કોઈક થઈ રહ્યું હશે, એટલે હું ચોક્કસથી જણાવો તમે આના વિશે તો હું તમને પહેલો તો મારો જ એક્ઝામ્પલ આપું કે મોનોપોઝ ત્યાં શું છે કે જલ્દી ખ્યાલ નથી આવતો હોતો. હવે હું પોતે પણ આટલું હેલ્થમાં કામ કરનારી વ્યક્તિ હતી, પણ છતાંય એક ટાઈમ એ અંદરની જે હોર્મોન્સ ચેન્જ થાય છે ને એ કંઈ આપણા હાથમાં જ નથી હોતું. તો એટલું બધું જે માઇન્ડ મારું એ થઈ ગયું કે હું ફૂડી બની ગઈ હતી, મને ઇનસિક્યુરિટી ફીલ થઈ ગઈ હતી અને એ બધામાં મને ખ્યાલ જ નહોતો આવતો. પણ સડનલી એકદમ મને પોતાને એવું થયું કે અરે આ બધામાં તો હું પોતે જાતે કઈ કરી શકું છું. કે એક સમય એવો આવ્યો અને એમાં મેં જ્યારે મારા પોતાની જાતને એક ટાઈમ ફિક્સ કર્યો અને મોર્નિંગમાં મેં અલોમ વિલોમ, પછીથી બોક્સ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ અને શાંતિથી બેસવાનું, બસ કોઈ જ કશું જ નહીં કરવાનું, બસ ફક્ત બેસો અને તમે તમારી જાતને ઓબ્ઝર્વ કરો. મેં એ બધી વસ્તુ જ્યારે કરીને ત્યારે મને એટલો ખ્યાલ આવ્યો કે મારે હવે અંદરથી શું ચેન્જ કરવું છે. અને એ જ્યારે મને પોતાને ખબર પડી અને મેં મારા પોતાની જાતને છે, દેખો દરેક વ્યક્તિ આપણને સમજી શકવાની નથી, કારણ કે આ વિષય એવો છે પણ ઘણા સમજી શકતા હોય છે, પણ મોટા ભાગના લોકો આ સબ્જેક્ટમાં સમજી નથી શકતા. ખાસ કરીને જેન્ટ્સમાં કાં તો નવી નવી વહુ આવેલી હોય છે તો એને પણ ખ્યાલ નથી હોતો કે ભાઈ મારી મધરને શું થાય છે કે મારી સાસુને શું થાય છે. પણ એ વખતે જો બધા જ એને સમજીને જો પ્રોપર એને ગાઈડ કરે, કાં તો એ ટાઈમે એને બસ એક જ વસ્તુ હોય છે કે એને પ્રેમની જરૂર છે, એને હૂંફની જરૂર છે, તો એ જલ્દી રિકવર થઈ જતી હોય છે. પણ એ મિસિંગ થાય છે એટલે જ એ ગડબડ વધારે થઈ જતી હોય છે. અને આ કેસમાં તો ઘણીવાર મોનોપોઝમાં એવું પણ હોય છે કે વ્યક્તિનું મન જ્યારે ખરાબ થઈ જાય ને તો અનહેલ્ધી વર્ક પણ કરી શકતી હોય છે કે કશી ખબર નથી હોતી. એટલે મોનોપોઝ બહુ જ કહેવાય ને કે નાજુક નાજુક છે. અને એમાં તમારી જ્યારે શરૂઆત હોય ને ત્યારે તમારે, હું ઘણી બધી વખત ઘણા બધાને કહું છું કે ભાઈ તમારી પોતાની જાતને કમસે કમ એક દિવસ મહિનામાં કે 2 દિવસ તમારા પોતાના માટે આપો, જેથી કરીને તમે તમારી પોતાની જાતને ઓળખો, એને કેવી રીતે તમારે શું પ્રોબ્લેમ છે તો એના માટે તમે કોઈનું સજેશન લો, તમે નથી લઈ શકતા તો, અને એ સજેશન દ્વારા તમે તમારી જાતે હેલ્ધી બનો. આજે કંઈ પણ નુકસાન થશે તો ભોગવવાનું તો એ વ્યક્તિને જ આવવાનું છે, બીજા કોઈને નથી આવવાનું. લોકો ગમે તે સલાહ આપશે પણ સફર કોણ કરે છે કે જે વ્યક્તિને પ્રોબ્લેમ હોય છે. તો એ વ્યક્તિને પોતાની જાતે જ ડિસિઝન લેવું પડશે કે ભાઈ મારે શું કરવું છે. અને એ જ્યારે શરૂઆતથી જો લેશે, હું મેક્સિમમ કહું છું કે ભાઈ જમવામાં તમે ખાવા પીવામાં ઘણા બધા રૂપિયા ખર્ચ કરો છો, તો પોતાના માટે પણ જ્યારે આ રીતે બીમાર હોય તો જ તમારે આ કામ કરવું એવું નથી હોતું. અમે તો એવું કહીએ છીએ કે બીમાર ના હોય એ લોકો પણ અમારી પાસે આવે અને પોતાની જાતને હેલ્ધી બનાવવા માટે કંઈક ને કંઈક શીખતા જાય. તો આ વસ્તુ જરૂરી છે. નહીં, આ બહુ જરૂરી તમે કીધું કે જે બધા જ જગ્યાએ કહેવામાં આવે છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એક તો કે કદાચ જો તમે પહેલેથી જ તમારી દિનચર્યા રોજની તમારી જીવનશૈલીને એવી બનાવો કે હેલ્ધી તમે રહી શકો, તમે જે અમુક પ્રાણાયામની બધી પદ્ધતિ કીધી, અને ખાસ આજે આપણે મધ્યવયની મહિલાઓ જે મેનોપોઝમાંથી જે જાય છે, અને આ તબક્કો તમે કીધું એ છે ને બધા માટે કઠિન હોય છે, કારણ કે અચાનક જે સ્ત્રીઓમાં બદલાવ આવે છે ને એ પોતે બી નથી સમજી શકતી અને આજુબાજુ વાળા માટે પણ એ ઘણીવાર પ્રથમ અનુભવ હોય છે તો એ લોકો પણ સમજી નથી શકતા.
તો એ વિશે જો જાગૃતિ આવે, એ પોતે સ્ત્રીમાં આવે અને એ પોતાના ઘરનાને પણ અવગત કરે, તો એ લોકોના સાથ સહકાર સાથે આ તબક્કાને બહુ સારી રીતે પસાર કરી શકે છે. અને બીજું હું તમને પૂછવા માંગીશ કે આજે આજના સમયમાં પોતાની રીતે અખતરા કરવા કે કંઈ કરવું કે એની જગ્યાએ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરીએ તો એ કેટલું હિતાવહ છે. કારણ કે ઘણીવાર આપણે જોયું છે કે પોતાની રીતે કરવા જઈએ છીએ, આવે છે રિઝલ્ટ, પણ ધાર્યું નથી આવતું, અથવા લાંબા સમય આવે છે, અથવા તો વિપરીત આવે છે. તો તમે શું કહેશો એ વિશે? હું એક વસ્તુ આ બાબતમાં કહીશ કે અખતરા તો ન જ કરવા જોઈએ. એનું કારણ છે કે દરેકને જે કંઈ પ્રોબ્લેમ આવે છે ને, એ ફક્ત તમે જુઓ છો કે અત્યારના, પણ એ કેટલા વખત પહેલાની એની અંદર પાસ્ટમાં કંઈક પડ્યું છે, અને એ વસ્તુ કેવી રીતના નીકળી છે એ નથી ખબર હોતી. એટલે દરેક વ્યક્તિએ જ્યારે આવું કંઈ પણ થાય તો એણે કોઈ પ્રોપર વ્યક્તિ પાસે જવું જોઈએ, જે તમને ખરેખર ગાઈડ કરે. અને એ દરેક વસ્તુ નેચરલી બહાર નીકળી શકાય છે, એમાં કોઈ ડાઉટ નથી. નેચરલ વે પર તમે બહાર નીકળી જ શકો છો, જો સ્ટાર્ટિંગમાં તમે જો થોડું કેર કરો તો. પણ દરેક પ્રોપર કોઈ વ્યક્તિને મળે, પ્રોપર ગાઈડ કરે, અને એ પ્રોપર તમે યોગ, પ્રાણાયામ, ધ્યાન, મેડિટેશન, આ બધી જ વસ્તુ જો તમારી અંદર વ્યવસ્થિત થાય, અને એમાં જો ઇમ્પ્રુવમેન્ટ તો 100% આવે છે, અને બહુ જ સારું રિઝલ્ટ આવે છે. કારણ કે મારી પાસે એવા ઘણા પેશન્ટ છે અને એ લોકો પ્યોર થયા છે, અને એના રિઝલ્ટ પણ સારા છે, અને પછી એકદમ નોર્મલ એ લોકોની લાઈફ હોય છે. અને નોર્મલ લાઈફમાં એ લોકો ઘણી વાર એવું કે છે કે જો કદાચ આ બધામાંથી બહાર ના નીકળ્યો તો ખબર નહીં મન ક્યાં ખરાબ હોય. એટલે અમે લોકો એને હિલિંગ થેરાપી આપતા હોઈએ છીએ, હિલિંગ પણ આપતા હોઈએ છીએ, જેથી કરીને મન શાંત રહે. એટલે પ્રોપર વ્યક્તિ પાસે જાય તો શું છે કે એને ગાઈડ વ્યવસ્થિત થાય અને એની પ્રોપર ટ્રીટમેન્ટ થાય. રાઈટ. પણ ક્યારેક એવું બી બનતું હોય છે કે હું દરેક થેરાપીને માનું છું, પણ ઘણી વાર મિસગાઈડ પણ થઈ જવાય છે, અને એ ક્યાંક ને ક્યાંક એની તકલીફ વધી પણ જતી હોય છે. તો વ્યક્તિએ પોતાની રીતે પોતાના અંદર શું છે, તો સ્ટાર્ટિંગથી એ કંઈક કરે તો મને એવું લાગે છે કે એના રિઝલ્ટમાં એની પોતાની લાઈફમાં એક ઉમંગ, ઉત્સાહ જરૂર બનેલો રહેશે. અને જિંદગી છે, લાઈફ છે, તમે પરિસ્થિતિને તો ક્યારે બદલી નથી શકવાના, પણ એ પરિસ્થિતિની સાથે રહીને તમે આનંદથી જીવો, ઉમંગથી જીવો, તો તમે કંઈક આગળ વધી શકશો. પરિસ્થિતિમાં ચડાવ ઉતાર, ખાડા ટેકરા, કાંટા બધું જ આવવાનું છે, અને એ બધાને જ ખબર છે. પણ દરેક વ્યક્તિ, અમુક વ્યક્તિ નીકળી જાય છે, અમુક બસ મારી પાસે આ વસ્તુ કેમ આવી, મેં તો સારું કર્યું હતું. પણ તમે એને જ્યારે છોડશો તો તમે આગળ જઈ શકશો. બાકી એ વસ્તુની સાથે તમે એક જ જગ્યા ઉપર રહેશો તો આગળ નહીં જઈ શકાય. એટલે આ બધી વસ્તુ પણ એક માઇન્ડમાં લેવા જેવી દરેક સ્ત્રીઓને માટે બહુ જરૂરી છે. નહીં, બહુ સાચી વાત કરી તમે. કારણ કે સૌથી પહેલા તો તમે એમ સમજો કે તમારું જીવન, હું મારી સખીઓને અમે આ જ કહેતી હોઉં છું કે આપણું જીવન છે ને, એ પહેલા આપણી જવાબદારી છે. જ્યારે આપણે જવાબદારી લેશું કે ના, મારે સારી રીતે જીવવું છે અને મારે જીવવું જોઈએ અને એના માટે મારે પ્રયત્ન કરવા જોઈએ, અને ત્યારે કંઈક તમે કરી શકશો. અને આ તમે કિસ્સામાં કીધું, જ્યારે સ્વાસ્થ્યની, માનસિક કે શારીરિક સ્વાસ્થ્યની વાત આવે છે ને, ત્યારે એકચ્યુઅલી શું આપણને મૂળ પ્રોબ્લેમ છે, તમે કીધું એ ઘણીવાર હાલનો નહીં હો, એ બહુ જૂનો પણ હોઈ શકે છે. એ ક્યારનો ક્યાં છુપાયેલો છે, કઈ જગ્યાએ છે, માનસિક કે શારીરિક બંનેમાં. તો એ શોધવું અને પછી એના પર ટ્રીટમેન્ટ કરવી. અને ભલે તમે નેચરોપેથીથી કરો, આપણે જરૂર નથી કે દવાથી, પણ એના માટે પણ યોગ્ય માર્ગદર્શનની જરૂર છે જ. કારણ કે અમુક વખતે જે અનુભવી લોકો જે એને પકડી પાડે છે અથવા એનું નિદાન કરે છે ને પછી જે ઉપચાર થાય છે અને એનું રિઝલ્ટ આવે છે, એ કદાચ વ્યક્તિગત રીતે કરવા જતા એટલું ન પણ આવે. તો સખીઓ, તમને આપણે દરેક સંવાદમાં આ જોવું થાય છે કે
તમે જેની પાસે પણ જાઓ, પણ યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તમે તમારા સ્વાસ્થ્યને અ, સારું બનાવવામાં એક ઉન્નત જીવન જીવવાના પ્રયત્ન કરો. તો આ બહુ સરસ રીતે આપણને ડોક્ટર રીનાએ સમજાવ્યું છે. અને હું ફરી એક વખત તમારી સખીઓ જે હાજર છે એના તરફ વળું છું. ભાવિકા, મોનિકા, નેહા, ભક્તિ, આપ સૌનું સ્વાગત છે. તમે તમારા ધ્યાનમાં કોઈ એવો પ્રશ્ન હોય કે જે ડોક્ટર રીનાને તમે પૂછવા માંગતા હો, તો જરૂરથી તમે ચેટમાં જણાવો. તો એ તમારી સમસ્યાનું નિદાન કરવાનો પ્રયત્ન કરશે, શક્ય હશે તો તમે ચેટમાં મને લખીને જણાવો. ત્યાં સુધી એ સખીઓ આપણને જણાવે ત્યાં સુધી તમે જણાવો કે તમે તમારી દિનચર્યા કેવી રીતની રાખો છો, જરા અમને પણ પ્રેરણા મળે કે થોડીક અમે એ રીતે કરી શકીએ હેલ્ધી રહેવા, ફિટ રહેવા. મારા માટે તો એવું છે કે હું 4 વાગે ઉઠનારી વ્યક્તિ છું. ઓ. અને મારા સૌથી શરૂઆત જે હું કહું છું એ સ્ટ્રેચિંગ, જે હું તમને કહી રહી છું, એ ક્લેપિંગ, પછી બોડી સ્ટ્રેચિંગ, અને પછી જ હું ઉતરું છું, જેથી કરીને મારી બોડી હંમેશા સ્વસ્થ રહે છે. મારી બધી જે દિનચર્યા ખતમ થાય એટલે હું પ્રાણાયામ, યોગ પ્રાણાયામ, મેડિટેશન, એ પછી મારે હિલિંગ, ઘણા બધા મારી સાથે જોડાયેલા છે, જે લોકોને જરૂર છે એ લોકોને હું હિલિંગ આપું છું. એટલે આ બધી જ પ્રક્રિયા કરતા મને 4 થી 6 વાગ્યા સુધીનો ટાઈમ મારો એમાં જતો. અને ઓ. એ પછી મારું જનરલી મોર્નિંગમાં એવું હોય છે કે હું 1 to 1 સેશન મારા બહારના હોય છે, જે આઉટ ઓફ ઇન્ડિયાના હોય છે, તો એ લેતી હોઉં છું. મારું ફેમિલી છે, એટલે ફેમિલી સાથે હું થોડીક મસ્તીખોર બી છું, કારણ કે હું પોતે એવું માનતી હોઉં છું કે લાઈફમાં 3 વસ્તુ જીવવી જોઈએ. એક બાલ્ય અવસ્થા, તમે સામાન્ય તમે હો છો ત્યારે બાળક જેવા સહજ રહો અને એ રીતના જીવો. મસ્તી કરો, જે કંઈ કરવું એ કરો. કંઈક કામ કરો છો ને તો યંગસ્ટર ની જેમ કરો, જેની અંદર યુવાનની જેમ. યંગસ્ટર એટલે કોઈ પણ યંગસ્ટર એટલે કોઈ બી એજ આવી છે. હું ફક્ત 18 વર્ષની, જેની અંદર ખરેખર સ્ફૂર્તિ છે, કોઈ પણ હમ. કામ કરી શકે, એનામાં કોઈ બી નાના શબ્દો નથી હોતા, એવા યંગસ્ટરની જેમ કામ કરો. અને ક્યાંક કંઈક વિચારો છો તો એક બુઝુર્ગ જે ફૂલફિલ છે, સુલझेલો છે, એવી વ્યક્તિઓના વિચાર જેવું તમે વિચારો, તો તમારી લાઈફ એકદમ સરસ રહેશે અને ખૂબ મસ્તીથી તમે જીવી શકશો. બહુ સરસ કીધું કે બાળકની જેવું તમે શું કહેવાય, આનંદ મસ્તી કરી શકો, યુવાન જેટલી સ્ફૂર્તિ અને ઠરેલ વૃદ્ધ વિચાર જેવી તમારી સમજ શક્તિ. સાચે આ બહુ જાણવા જેવી વસ્તુ છે, અપનાવવા જેવી પણ છે. અને બહુ સરસ રીતે તમે અમને આ કહ્યું. અને તમે હમણાં કહ્યું કે તમે તમારા વર્કશોપ્સ અને વેબિનાર્સ પણ આપણે વાત થઈ તમે લ્યો છો, તો એમાં તમે શું લોકોને શીખવાડો છો? જનરલી હું સજગતા બહુ જરૂરી છે આપણા જીવનમાં. હમ હમ. લાઈફમાં ઘણી બધી ઘટનાઓ હોય છે, લોકો એવા પણ છે કે જેને ઘણી બધી વસ્તુ, લાઈફ શું છે, ઉમંગ શું છે, ઉત્સાહ. લોકો કે છે તો ખરા કે મારે આનંદથી રહેવું છે, મન શાંત રાખવું છે, બધી જ વસ્તુ છે, પણ રસ્તો નથી ખબર. તો અમે લોકો વર્કશોપમાં એ વસ્તુ શીખવાડીએ છીએ, ગેમ સાથે એ લોકોને પ્રેક્ટિકલ બધી વસ્તુઓ પણ સમજાવીએ છીએ, કારણ કે કોઈ બી વસ્તુ તમે કહેશો અને પ્રેક્ટિકલ સમજાવશો એમાં ઘણો બધો ફરક છે. હમ તો હમ. અમારા વર્કશોપમાં અમે એ બધી વસ્તુ સમજાવીએ છીએ. મેડિટેશન બી કરાયા પછી શું એના બેનિફિટ છે એ લોકો જ પોતે કહેતા હોય છે. એટલે આ બધી વસ્તુ અમે અમારા વર્કશોપમાં ઇન્વોલ્વ કરીએ છીએ. અને માણસ જ્યારે પોતાની લાઈફમાં 5 વર્ષ ઓછા કરી દેશે, તો એની લાઈફમાં જે કહેવાય ને કે સ્ફૂર્તિ વધી જતી હોય છે. એટલે ઘણા બધાના જે કહેવાય ને કે ઓપિનિયનમાં એવું હોય છે કે અમને એવું લાગે છે અત્યારે કે અમારા 5 વર્ષ ઘટી ગયા. અરે વાહ, બહુ સરસ. એ બેનિફિટ બહુ સારો હોય છે.
સરસ સરસ. તો અમારા સખીઓમાંથી અથવા શ્રોતામાંથી તમારી સાથે એમને જો જોડાવું હોય તો એ કેવી રીતે જોડાઈ શકે? ચોક્કસ, મારો ફોન નંબર પણ છે. અને એ લોકો મને વોટ્સએપ પર પણ એ લોકો મને અ, એકવાર ઇન્ફોર્મ કરે તો હું એ લોકોને ટાઈમ પણ આપી શકીશ. અને જ્યારે બી મારો પોતાનો એમ પણ એ જ છે કે દરેક વ્યક્તિ હેલ્ધી રહે અને હમ. હેપી. એટલે મેં મારા એમાં એવું જીઓ હેપીલી લાઈફ. હા, એટલે તમારો મોટો છે એ, રાઈટ. તો ખુશીથી જીવવાનું છે અને એના માટે ક્યાંય મારી જરૂર પડે હું દરેક જણ માટે તૈયાર છું. એટલે વોટ્સએપ પર મને ટાઈમ હું આપીશ એ લોકોને. એ લોકો કે અમારે મળવું છે તો ચોક્કસ હું એ લોકોને ટાઈમ આપીશ અને એમને હું ગાઈડ પણ કરીશ 100%. અને જો ઓફલાઈનમાં પણ એ લોકોને કંઈક ઈચ્છા હોય ગ્રુપ બનાવીને તો એ પણ આપણે કરી શકીએ છીએ. એમાં પણ વાંધો નથી આવતો. પણ ઓફલાઈનમાં ઘણું સારું, કારણ કે 1 to 1 સામે જ્યારે વ્યક્તિ હોય છે અને એને જે આપણે કાર્ય કરીએ છીએ, કારણ કે યોગા પ્રાણાયામ આ બધી વસ્તુમાં કેવું છે કે તમે એક ઓબ્ઝર્વેશન તમારું જો પાવરફુલ હોય ને તો એ વ્યક્તિને ઇફેક્ટ ઘણી સારી થતી હોય છે. અને એ મારા માટે એક છે કે હું કોઈ બી વ્યક્તિને જ્યારે શીખવાડું તો એ બધી જ વસ્તુ પ્રોપર હોવી જોઈએ, જેથી કરીને વ્યક્તિ આવે છે પોતાનો સમય કાઢીને તો એને રિઝલ્ટ પણ એટલું જ સારું મળવું જોઈએ. ચોક્કસ ચોક્કસ. તો સખીઓ, તમે ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે ડોક્ટર રીના સાથે જોડાઈ શકો છો. તમારા સમસ્યાઓ તમે એમની સાથે શેર કરી શકો છો અને એ યોગ્ય માર્ગદર્શન આપશે. એમનો નંબર અને એમની પ્રોફાઇલની માહિતી તમને આ સખી સંવાદના એપિસોડની સાથે મળી રહેશે, તો જરૂરથી એમનો સંપર્ક કરશો. ડોક્ટર રીના, તમારો ખૂબ ખૂબ આભાર. જતા જતા તમે અમારી સખીઓને જો એક લાઈનમાં કઈ એવો સંદેશો આપવાનો હોય મધ્ય વયની સખીઓને, તો તમે તમારો શું સંદેશો હશે? હું એક વસ્તુ કહીશ કે દરેક વ્યક્તિએ પોતાનો કોન્ફિડન્સ જે છે ને એને બેકરાર રાખવો જોઈએ અને પોતાની જાત પર ભરોસો કરવો જોઈએ. જો પોતાની જાત પર પોતે ભરોસો કરશે ને, અભાવ અને સ્વભાવમાં નહીં જતા પોતાને જે પોતે છે એમાં રહેશે તો એ વ્યક્તિ હંમેશા આગળ આવશે. કોન્ફિડન્સ પણ એનો બહુ સારો એવો વધશે. કોન્ફિડન્સથી રહે અને ખુશ રહે કોઈ પણ પરિસ્થિતિમાં. બહુ સરસ, બહુ સરસ. અમારા સખી છે મોનિકા, એ કહી રહ્યા છે કે બહુ જ સરસ સેશન હતું. નાની સરસ વાતો જણાવી જે અમારા જીવનમાં બહુ સારો પ્રભાવ પાડી શકે છે. તો થેન્ક એમના યુ. તરફથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બહુ સરસ રીતે થેન્ક યુ. ડોક્ટર રીના, તમે શ્વાસ વિશે અને શ્વાસને આપણા જીવનમાં અપનાવીને તમે જે અમુક પદ્ધતિઓ અમને સમજાવી, બોક્સ બ્રિધિંગની, ભસ્તિકાની અને મેડિટેશન, અને તમારા રોજિંદા જીવનમાં જે આપણે રોજિંદા જીવનમાં આવરી લેતી એવી પ્રક્રિયાઓ જણાવી કે જે સાચે જ આપણા સ્વાસ્થ્યને વધારે સારું બનાવવામાં મદદ કરશે. સાથે સાથે જે તમે જીવનશૈલી અને તમારો જે અપ્રોચ જીવન પ્રત્યેનો જે અભિગમ બતાવ્યો એ પણ અમને ખૂબ જ મદદરૂપ થશે, ચોક્કસથી અમારી સખીઓને પણ. તો આ બધી માહિતી આપવા માટે થઈને તમારો ખૂબ ખૂબ બહુ આભાર કે તમે સમય કાઢીને આવ્યા અને આટલી સરસ વસ્તુઓ અમને જણાવી. તમને અને બધી સખીઓને પણ મારા નમસ્કાર. કારણ કે તમે લોકોએ બી મને ખૂબ સારી રીતે સાંભળી અને હું એવી પણ આશા રાખું છું કે તમને મારું સેશન પણ ગમ્યું જ હશે. કારણ કે હું પોતે પણ એવું ઈચ્છું છું કે તમે લોકો હંમેશા ખુશ રહો, આનંદમાં રહો. જો તમારી આટલી ભાવના એટલી સારી છે, આપણે એ જ ભાવનાથી આગળ વધીએ અને આપણે જે મિશન પર છીએ કે બધા સ્વસ્થ રહે. હું માનસિક સ્વસ્થતા તરફ વધારે ભાર આપું છું, તમે શારીરિક, તમે પણ હોલિસ્ટિક. આપણે જે સ્વસ્થતા છે એ રીતે આપણે આખી જે આપણી બધી સ્ત્રીઓ છે, જે મહિલાઓ, જે આપણા સમાજનો આધાર સ્તંભ છે, એ સ્વસ્થ રહેશે તો સમાજ પણ સ્વસ્થ રહેશે. અને એ દિશામાં આપણે કાર્ય કરી રહ્યા છે. તમે પણ બહુ જ સરસ કાર્ય કરી રહ્યા છો, તો એ બદલ તમને અભિનંદન. અને ફરી ક્યારે મોકો મળશે ત્યારે ફરીથી તમને આ મંચ પર અમે આમંત્રિત કરશું. ત્યાં સુધી તમારો ચોક્કસ ખૂબ ખૂબ ચોક્કસ. આભાર.
હું પણ રાહ જોઈશ, કારણ કે મારે પણ આવી વ્યક્તિઓને જો હું કંઈક મારા થ્રુ કંઈ આપી શક્યો, કારણ કે હું નોર્મલ લેંગ્વેજમાં ઈચ્છતી હોઉં છું કે એ લોકો પોતે જ અંદર સમજી શકે, અને એ ભાષામાં હું હંમેશા નોલેજ આપવા માંગતી હોઉં છું. કારણ કે ઘણીવાર એવું હોય છે કે નોલેજ તો બહુ સરસ છે પણ અંદર નથી ઉતરી શકતું. એટલે સિમ્પલ અને સોબર ભાષામાં જ્યારે આપણે કંઈક નોલેજ આપીએ અને એ લોકોની લાઈફમાં જો એ ઉપયોગી થાય, તો એ મારા માટે જે કહેવાય ને કે બહુ જ સારું હશે. નહીં, તમે પોતે એટલા સરળ છો ને તમે બહુ સરળ રીતે લોકોને સમજાવી પણ શકો છો. એ તમારી ખૂબી છે અને જરૂરથી તમે ઘણાના લોકો હૃદય સુધી પહોંચી શકશો. આપણે ફરીથી એવું હશે તો ચોક્કસ પ્રયત્ન કરશું આ મંચ પર, કારણ કે તમારી પાસે ઘણો ખજાનો છે કે જે અમારી સખીઓને મદદરૂપ થઈ શકે એમ છે, માહિતી અને શ્વાસને ઓલા રિલેટેડ. તો ચોક્કસથી આપણે મળશું. તો ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ ત્યાં તમારો સુધી. પણ ધન્યવાદ. તો સખીઓ, તમને આજનો આ સખી સંવાદ કેવો લાગ્યો? ડોક્ટર રીના સાથેનો બે શ્વાસ વચ્ચેનું જીવન, જે તણાવમાંથી આપણને મુક્તિ તરફ લઈ જવાની જે ટેકનિક્સ ને બધું શીખ્યું, એ અભિપ્રાય તમારો જરૂરથી આપજો. અને સખીઓ, ફરીથી એક વખત કે મધ્ય વય એ એક અંત નથી, એ એક શરૂઆત છે. આ નવા અધ્યાયને, આપણા 40 પછીના નવા અધ્યાયને નવા સ્વરૂપે, નવા ઉત્સાહ સાથે, નવી ઉર્જા સાથે આપણે જીવીએ. અને આવી જ રીતે આવતા એપિસોડમાં મળશું એક નવા વક્તા સાથે અને નવા વિષય સાથે. તો ત્યાં સુધી સ્વસ્થ રહો, આનંદમાં રહો. આવજો.